અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં લાંબા સમયથી પડતર રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટોની ફાળવણીને લઈ ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. વર્ષ 2018થી અટવાયેલી આ ફાળવણી પ્રક્રિયા અંતર્ગત તાજેતરમાં 19 ઓગસ્ટ 2026ના રોજ જીઆઈડીસી નિગમ દ્વારા અંદાજે 180 જેટલા રહેણાંક અને કોમર્શિયલ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા શરૂ થતાં જ વર્ષોથી રાહ જોઈ રહેલ અરજદારોમાં આશાનું કિરણ જાગ્યું હતું અને એક વર્ગે લાંબા સમય બાદ પ્રક્રિયા આગળ ધપાવવા બદલ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ બીજી તરફ નિયમ મુજબ જરૂરી તમામ પૂર્તતાઓ અને દસ્તાવેજો જમા કરાવ્યા હોવા છતાં અનેક યોગ્ય અરજદારો પ્લોટ મેળવવાથી વંચિત રહી જતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળો અને અરજદારોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ફાળવણીની આ પ્રક્રિયામાં વાલાદવાલાની નીતિ અપનાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે વંચિત રહી ગયેલ અરજદારોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. આ સમગ્ર મામલે ઉકેલ લાવવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે ઉદ્યોગ પ્રતિનિધિઓ અને અસરગ્રસ્ત અરજદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઉપસ્થિત અરજદારોએ પ્લોટ ફાળવણી અંગેની પોતાની ફરિયાદો અને અન્યાયની વિગતો એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા તથા ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારો સમક્ષ વિસ્તૃત રીતે રજૂ કરી હતી. અરજદારોની ફરિયાદો સાંભળ્યા બાદ એઆઈએના પ્રતિનિધિ મંડળે તાત્કાલિક જીઆઈડીસીના રિજિયોનલ ઓફિસરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ફાળવણી પ્રક્રિયા સામે ઉદ્યોગકારોના વાંધા બાકી રહેલ અરજીઓ અને તમામ યોગ્યતાઓ ધરાવતા અરજદારોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ઉદ્યોગ મંડળે માંગ કરી હતી કે જો કોઈ અરજદારે તમામ પૂર્તતાઓ પૂર્ણ કરી હોય અને માત્ર પ્રક્રિયાત્મક કારણોસર તેની અરજી રહી ગઈ હોય તો આવી અરજીઓની પુનઃ ચકાસણી કરવામાં આવે અને નિયમ અનુસાર યોગ્ય નિર્ણય લેવાય. સાથે સાથે સમગ્ર ફાળવણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવી અરજદારોના અસંતોષ દૂર કરવાની પણ રજૂઆત કરાઈ છે. હવે આ પડતર અને વંચિત રહી ગયેલ અરજદારોના પ્રશ્નો જીઆઈડીસી તંત્ર કેટલા સમયમાં અને કેવી રીતે સંતોષકારક ઉકેલ લાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.